પોસ્ટ વોર વોર્ડ નંબર 15 માં કોંગ્રેસ તો 7 અને 12 માં ભાજપના ઉમેદવારોની ભાવરી વિરોધ કરાયો। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ શહેરમાં પોસ્ટર પોલિટિક્સનો ગરમાવો જોવા મળી રહ્યો છે। ચૂંટણી જંગમાં બંને પ્રમુખ રાજકીય પક્ષો દ્વારા વિવિધ વોર્ડમાં સ્થાનિક રહીશોને નારાજ જૂથો દ્વારા બેનરો લગાવીને જાહેરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વોર્ડ નંબર 15 માં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સામે સ્થાનિકોએ મોરચો માંડ્યો છે। વાઘોડિયા રોડ પર આવેલી વિવિધ રહેણાંક સોસાયટીઓના મુખ્ય દરવાજા બહાર કોંગ્રેસના ઉમેદવાર વિરોધી મોટા બેનરો લગાવવામાં આવ્યા છે। બીજી તરફ સત્તાધારી પક્ષ ભાજપ પણ આંતરિક અસંતોષમાંથી બાકાત નથી। વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 12 માં ભારતીય જનતા પાર્ટીના જાહેર કરાયેલા ઉમેદવારો સામે પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ત્યાં પણ વિરોધ દર્શાવતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। ઉમેદવારોની પસંદગીને લઈને ઉદ્ભવેલા માહોલે ચૂંટણી ટાણે જ પક્ષના મોવડીઓની ચિંતામાં વધારો કર્યો છે। સ્થાનિક રહીશોને કાર્યકરોનો આક્રોશ દર્શાવે છે કે નાગરિકો હવે ઉમેદવારોની નિષ્ક્રિયતા ચલાવી લેવાના મૂડમાં નથી। આગામી દિવસોમાં પોસ્ટર રાજકારણ કેવું સ્વરૂપ ધારણ કરે છે અને ડેમેજ કંટ્રોલ માટે નેતાગીરી કયા સંગઠનાત્મક પગલાં લેશે તેના પર સમગ્ર શહેરની નજર મંડાયેલી છે। એના લીધે કે અમારા ખોડિયાનગર વિસ્તારમાં સોમવારે ડુપ્લેક્સના અમે રહીશો છે। 2014 આ સોસાયટી બનેલી છે। ઓલમોસ્ટ 12 વર્ષ જેવું થઈ ગયું છે। તો પહેલો મુદ્દો તો એવો છે, બહિષ્કાર એટલા માટે કરવો પડ્યો છે કે અગાઉના નેતાઓ જ્યારે આવ્યા હતા એ લોકો પ્રોમિસ આપીને ગયા હતા, પણ અમારા જે અત્યારે 7 મુદ્દા લગાવેલા છે એનો એક પણ મુદ્દાનો નિકાલ નહીં થયો। એમાંનો પહેલો મુદ્દો એવો છે કે TP 6 એ કેટલા વખતથી પેન્ડિંગ છે, એનું કોઈ અપ્રુવલ આવતું નથી। એટલે પહેલું કે TP 6 ની મંજૂરી આવે। બીજો એક મુદ્દો છે, મહત્તમ મુદ્દો કે પ્રોપર્ટી કાર્ડ। સોસાયટીમાં પ્રોપર્ટી કાર્ડ અહીંથી 1 થી 75 ઘર છે, પણ એક પણ જણના પ્રોપર્ટી કાર્ડ નીકળ્યા નથી। એના માટે અમે વારંવાર સિટી સર્વેમાં 75 ઘરમાંથી ત્યાં આગળ અરજીઓ કરેલી છે। વારંવાર ધર્મના ધક્કા ખાધેલા છે, પણ પ્રોપર્ટી કાર્ડ એ લોકો નીકાળતા નથી। RTI જેવી પણ અમે RTI કરેલી છે, પણ એને પણ એ લોકો ધોઈને પી જાય છે। એનો પ્રોપર આન્સર નથી આપતા, અસંતોષકારક જેવા આન્સર આપે છે। ત્રીજો મુદ્દો છે કે અહીંયા આગળ જે પાણી, મહત્તમ પાણી દરરોજ સવાર ઉઠે ત્યારથી આપણે પાણીની જરૂરિયાત પડતી હોય છે, પણ પાણી એકદમ ઓછા દબાણમાં આવે છે। અમારી પૂરતી ટાંકીઓ ભરાતી નથી, એટલે બહારથી ટેન્કરો મંગાવવી પડે છે, મોટરો મૂકવી પડે છે, ત્યારે પાણી થોડુંક ઉપયોગમાં આવે એટલું રહે છે। સવારમાં પાણી આવે તો સાંજે તો ખાલી થઈ જાય છે। અને બીજું વસ્તુ ખાસ ગંદુ પાણી આવે છે, એના લીધે કાયમ માદગી શરૂ રહે છે। ઘણા 50 થી વધારે છોકરાઓ છે અહીંયા આગળ, એ લોકોને કાયમ દવાખાના ધક્કા ખાવા પડતા હોય છે। ચોથો મુદ્દો છે કે અમારી જે પાયાની સુવિધાઓ છે, ધારો કે રોડ લઈ લઈએ આપણે, રોડ 9 મીટર હોવો જોઈએ, પણ કોઈ જગ્યા પર 9 મીટર નથી। સાઈડમાં પેવર બ્લોક માટે વારંવાર એના માટે પણ અરજી કરી છે, પણ આ લોકો પ્રોપર રોડ પણ બનાવતા નથી। પાંચમો મુદ્દો છે કે અમારી સોસાયટી પાછળ એક મોટો પ્લોટ આવેલો છે। પ્લોટની અંદર મોટી જગ્યા આવેલી છે, ગાર્ડન માટે ફાળવેલી છે, એના માટે પણ વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો ત્યાં ગાર્ડન નથી બનાવતા। એના લીધે સોસાયટીમાંથી મચ્છરો આવે છે, સાપોલી આવી જાય છે, અને પાછળ છોકરાઓ રમતા હોય છે। 1-2 છોકરાઓને તો સાપોલી પણ કરડી ખાધેલું છે, પણ ભગવાનની દયાથી બચી ગયેલા છે। અમારો બીજો મુદ્દો છે કે સોસાયટીમાં મેઇન રોડથી એટલા બધા દબાણો કરેલા છે। દબાણો કરતા અધિકારીઓ આવે છે, દબાણો હટાવીને જાય છે, પાછા દબાણો એની એ જગ્યા ઉપર થઈ જતા હોય છે। બસ અમારા 7 મુદ્દા છે। અમે એવી આશા રાખીએ છીએ કે કોઈ સક્ષમ અધિકારી અમને લખાણની અંદર આપે કે અમે 7 મુદ્દા તમારો નિકાલ કરીશું તો જ વોટ આપીશું, નહીં તો અમે તદ્દન એનો બહિષ્કાર કરીએ છીએ। તમે આખી સોસાયટીનો બહિષ્કાર કરીએ છીએ। અગાઉ કોઈને મળ્યા હતા એના કોર્પોરેટર હોય કે કોઈને? જ્યારે એ લોકો ચૂંટણી આવે છે ત્યારે વોટ માંગવા આવે છે ત્યારે અમે એના બધી રજૂઆત કરીએ છીએ, ત્યારે કે તમારા મુદ્દાઓનો અમે નિકાલ કરીશું, પણ પછી 5 વર્ષ સુધીમાં એક પણ વખત આપણે પૂછવા નથી આવ્યા કે તમારો આનું સોલ્યુશન થયું કે નહીં, અને પૂછવા પણ નથી આવતું તમને શું તકલીફ છે। આ વખત આવશે વોટ માંગવા તો શું કહેશે? અમે એ લોકોને ગેટની અંદર નહીં આવવા દઈએ। જ્યાં સુધી અમારો નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે આવવા નહીં દઈએ। આપનો પરિચય? ભાગ્યેશ બીશા, વોર્ડ નંબર 6 ની ખોડિયાનગર વિસ્તાર છે અને એમાં સુમેરુ ડુપ્લેક્સ સોસાયટી આવેલી છે। છેલ્લા 12 વર્ષથી આ સોસાયટીના રહીશો અહીં રહે છે। વારંવાર રજૂઆત કરવા છતાં પાયાની સુવિધાઓ આજ સુધી આ સોસાયટીને મળી નથી। રસ્તા હોય, પાણીની સમસ્યા હોય, વારંવાર પાણીની રજૂઆતો કરવા છતાં આ સોસાયટીને હજુ સુધી પાણીનો નિકાલ કરેલ નથી। TP 6 ની મંજૂરી, શહેરની મધ્યમાં આ વિસ્તાર આવેલો હોવા છતાં આજે 51 TP બની ગયેલ છે, તો છતાં શહેરની મધ્યમાં 6 નંબરની TP આજ સુધી એની મંજૂરી આપેલી નથી। કાયમી ઓછા દબાણથી પાણી, ગંદુ પાણી, એના લીધે બીમારીઓ જેવા અસંખ્ય રોગોનો સામનો કરવો પડે છે, અને આ વખત મક્કમ નિર્ધાર કર્યો છે કે જ્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી એક પણ સોસાયટીનો મત અમે પડવા દઈશું નહીં।
અહીંયા પેલા જે કાઉન્સિલર હતા આની પહેલા એને તમે વાત કરતા હતા? અમે આ જ વિસ્તારના ડોક્ટર શીતલ મિસ્ત્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે, પણ એક પણ કામ એમનું આ વિસ્તારમાં કરેલ નથી. ચારે જે કોર્પોરેટરો હતા અંદર એકબીજાને બનતું ના હોવાથી એક પણ કોર્પોરેટર અહીં ફરક્યા નથી. 5 વર્ષમાં એક પણ કોર્પોરેટર અહીં જોવા સુદ્ધા આવ્યા નથી. જો ચૂંટણી પ્રચાર કરવા અહીંયા ફરી આવે તો શું કહેશો? અમે અમારી સોસાયટીમાં એમને ઘૂસવા દેવાના નથી. એક પણ મત આ સોસાયટીનો આ વખત આપવા દેવાના નથી. સંપૂર્ણ ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું. શું આપનો પરિચય? મારું નામ પટેલ નરેશભાઈ નાથાભાઈ છે. હું આ સોસાયટીનો પ્રમુખ છું.